અવિરત મેઘમહેર વચ્ચે ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓગણતા ભુજવાસીઓની ખુશી બેવડાઈ છે। સોમવારે સાંજે હમીરસરમાં નવા નીર જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેથી મેળા જેવો માહોલ સર્જાયો હતો। ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે દર વર્ષે હમીરસર તળાવને ઓગણતો જોવા ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આજે નગરપાલિકાની ટીમે આવીને વધામણા કર્યા છે। આવતીકાલે મંગળવારે સવારે 11 વાગે તળાવને વધાવવામાં આવશે। સાથે ઉમેર્યું છે કે ભુજ નગરપાલિકાની નવી કચેરીનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે મેઘ લાડુનું આયોજન કરવામાં આવશે। તળાવ ઓગની ગયા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા મંગળવારે ભુજવાસીઓ માટે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારની કચેરીઓ અને શાળામાં રજા રાખવાની રહેશે। નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવને વધાવવામાં આવશે। કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે હમીરસર તળાવ ચોતરફ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ઉપરાંત ફાયરની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। આપણે જોઈ રહ્યા છીએ કે સતત 12 કલાકની અંદર 25 ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર પડ્યો છે, ત્યારે ભુજ શહેરની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે। તો ભુજનું હૃદય સમાન ઐતિહાસિક તળાવ હમીરસરજી તળાવ જે છે એ ઓગનાયું છે અને અહીં સમગ્ર નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અહીં આવી અને વધામણા ઝીલેલા છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, કાલ સવારના 11 કલાકે આપણે ઐતિહાસિક જે પરંપરા છે તે નિભાવતા કાલે આપણે ભવ્ય આયોજન કરેલું છે અને હમીરસરને આપણે વધાવીશું અને કલેક્ટર કચેરી ખાતે ભુજ નગરપાલિકા દ્વારા એક લેટર પણ આપવામાં આવશે અને ભુજ શહેરની જનતા માટે એક જાહેર રજાનું આયોજન પણ કરવામાં આવશે। અને પરંપરાગત આપણે મેઘલાડુનું જો આયોજન કરતા રહી છીએ, તો આપના માધ્યમથી હર્ષની લાગણીએ કહેવા માંગુ છું કે નવનિયુક્ત ભુજ નગરપાલિકાની નવી જે બિલ્ડિંગ બનવા જઈ રહી છે એ આગામી તારીખની અંદર તેનું પણ આપણે ભવ્ય લોકાર્પણ રાખશું। તેથી જ આપણે મેઘલાડુનું આયોજન પણ ભેગા સાથે મળીને કરીશું।